નમસ્કાર. ખેડૂતોનું આંદોલન દોડ્યું કોણે? આ પ્રશ્ન જ્યારે થયો ત્યારે બહુ જ બધી આંગળીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગઈ. અને એમાંય નેતાઓના નામ અને પદ સાથે એ ચહેરાઓ, એમના સંઘર્ષો એ બધું જ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર દેખાયું. ત્યારે બહુ જ સ્વાભાવિક અને સીધો પ્રશ્ન આમ આદમી પાર્ટીના નેતાઓને કરવા માટે આપણી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે. ગોપાલભાઈ, ખૂબ સ્વાગત છે. આપણે ત્યાં બહુ સરસ કહેવાય છે કે આવ નહીં આદર નહીં 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 નો માને તેગર કદી ન જાઈએ ભલે કંચન વર્ષે મેં. તો તમને ના પાડી આંદોલનમાં જવાની અને તોય તમે નેતા મોકલ્યા, તો એનો ઉદ્દેશ્ય શું હતો? દેવાંશી બેન, તમારા ઘરે કઈક પ્રસંગ હોય ને તો તમે બોલાવો તો જવાય ને તમે ના પાડો તો ના જવાય. પણ ગામની અંદર ગામનો જાહેર તહેવાર હોય તો, જન્માષ્ટમી હોય કે ઉત્તરાયણ હોય તો, વાત કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં. વાત એમ હતી કે ગુજરાતના ખેડૂતો, મોરબીના ખેડૂતો, સુરેન્દ્રનગરના ખેડૂતો ગાંધીનગર સુધી જશે અને પોતાની વાત રજૂ કરશે સરકાર સુધી. એટલે એમાં એવી વાત હતી કે બધાય આવો, ખેડૂતોના હિતમાં જે કામ કરતા હોય બધાય આવો. શરૂઆતના વિડીયો જોશો તો એવા વિડીયો મળી જશે, એવી પોસ્ટો મળી જશે. અને જે આમાં નહીં હોય એ ખેડૂત સમર્થક નહીં હોય. તો વાત ખેડૂતોની હોય તો ઓબ્વિયસલી જે લોકો ખેડૂતોને માનતા હોય એ લોકો એમાં જાય. પણ પછી છેલ્લા દિવસે અચાનક કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે ના ભાઈ ના, આ ખેડૂતોનો કાર્યક્રમ નથી, આ તો કોંગ્રેસનો કાર્યક્રમ છે, એટલે તમે બધા ન આવતા. તો અમે પણ એમાં સ્વાભાવિક છે કે સ્પષ્ટ વાત કરી, કઈ વાંધો નહીં, કોંગ્રેસનું હોય તો નથી જવાનું, અમે તો સીધી વાત કરી. હવે બીજો મુદ્દો મોકલવાનો. હવે મોકલવાના શું હોય? એમાં મોકલવાના જ હોય તો અમારી પાસે 33 જિલ્લામાં 33 જિલ્લા પ્રમુખો છે, પ્રદેશની અંદર બીજા 50 હોદ્દેદારો છે, પ્રદેશની અંદર 10 ઉપાધ્યક્ષો છે, મહામંત્રીઓ છે. કેમ અમે બધાને ના મોકલ્યા? અમારે જ મોકલવાના હોય દેવાંશી બેન, તો અમે 33 જિલ્લા પ્રમુખ મોકલીએ, 10 સંગઠન મંત્રી મોકલીએ, 9 પ્રદેશ ઉપાધ્યક્ષો મોકલીએ, 5 પ્રવક્તાઓ મોકલીએ, એને મોકલીએ ને. અમે કોઈને નથી મોકલ્યા. મોરબીની અંદર જેતપર ગામમાં જે આંદોલન ખેડૂતોનું ચાલતું હતું એને ડે 1 થી ગામના લોકો ચલાવતા હતા. અને ધીમે ધીમે જ્યારે ગામના લોકોને પોલીસે, સરકારી વહીવટી તંત્રએ દબાવવાની કોશિશ કરી તો મોરબીની અંદર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર રહી ચૂકેલા પંકજભાઈ રાણસરિયાને ગામજનોએ બોલાવ્યા, જેતપર ગામના ગામજનોએ, અને કીધું કે તમે અમને મદદ કરો. તો ત્યારથી લઈને ગાંધીનગરની રેલી સુધી જેતપર ગામની લડાઈમાં પંકજ રાણસરિયા સતત સીધી રીતે જોડાયેલા હતા. એક વખત એવું બન્યું કે પંકજ રાણસરિયા ગામમાં ગયા અને પોલીસે એની ધરપકડ કરી. તો જેતપર ગામની હજારો બહેનો એકઠી થઈ ગઈ અને એને વિરોધ કર્યો આ ઘટનાનો કે પંકજભાઈ અમને મદદ કરે છે અને તમે એને કેમ એરેસ્ટ કર્યા? અને એ જ ઘટનામાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને બહેનોને મારતા હોય એવા વિડીયો વાયરલ થાય. એ આખી ઘટનાની પાછળ પંકજભાઈની ધરપકડ કારણ હતું. એનો અર્થ એ થયો કે જેતપર ગામ અને જેતપરની આજુબાજુના ખેડૂતો પંકજભાઈની નેતૃત્વમાં લડાઈ લડે છે. એ તો વાત સ્પષ્ટ થઈ. અને એવી રીતે કોંઢ ગામમાં ગામના લોકો આંદોલન કરે છે. એની અંદર અમારા નેતા ડોક્ટર કે.એમ. રાણા અને અમારા બીજા નેતા વિક્રમ દવે, આ લોકો સતત કોંઢ ગામના આગેવાનો હારે સંકળાયેલા છે. આ જ્યારથી આ ઘટના બની ત્યારથી ગામમાં જાય છે, લોકોને મળે છે, વાત કરે છે. ગામના લોકો એવું કહે કે ગોપાલભાઈને અહીંયા બોલાવો અમારા સમર્થનમાં, તો કોર્ડિનેશનનું કામ કરે છે. આ તો બધું ગામની સંમતિથી હાલે છે. તો મોકલ્યાનો વાત જ ક્યાં આવી? જ્યારથી કોંઢ ગામમાં કે જેતપર ગામમાં ખેડૂતોનો મુદ્દો હાલે છે ત્યારથી ડે 1 થી પંકજ રાણસરિયા મોરબીમાં, વિક્રમ દવે અને કે ડોક્ટર રાણા એ બંને ત્યાં ધાંગધ્રામાં સતત સાથે જોડાયેલા છે. અને એ જ લોકો જ્યારે ખેડૂતોની રેલી નીકળી તો એ સાથે સાથે ગયા. એમાં અમારે ક્યાં મોકલવાની જ વાત આવી? નહીં, તો આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે વિડીયોમાં પણ દેખાયું કે જ્યાં પરવાનગી નહોતી, જે લોકો આખી આ રેલીને લીડ કરી રહ્યા હતા, એ ત્યાં આંદોલનને જેતપરમાં જે પણ કરતા હોય કે કોંઢમાં જે પણ કરતા હોય, આખું જે નીકળ્યું એ બેનર તો કિસાન કોંગ્રેસનું હતું.
અને એના હેઠળ જ એટલે આખા ગામને ખબર છે કે પાલાંબલિયા કઈ પાર્ટીના નેતા છે, બધાને ખબર છે લાલજી દેસાઈ કયા પક્ષના છે. તો એવું તો છે નહીં કે કઈ છુપાયેલા કોંગ્રેસી હતા. એ તો ખુલ્લેઆમ કોંગ્રેસી છે. કોંગ્રેસની રેલી હતી, એમણે આખું આયોજન કર્યું હતું. જ્યારે રેલીની શરૂઆત થઈ ત્યારે પહેલું ટ્રેક્ટર અમિત ચાવડાનું હતું, બીજું ગેનીબેન ઠાકોરનું હતું. એ બધું જ જોયું. એ કોંગ્રેસ પ્રેરિત કિસાનની યાત્રા છે, કિસાનની ટ્રેક્ટર રેલી છે. એ રીતે જ એ ચાલ્યું પણ ખરું બધે જ. તો અચાનક પછી શું થયું કે એમને યાદ આવ્યું કે ના ભાઈ, અમે તો આમ આદમી પાર્ટી વાળા, અમારે તો ગાંધીનગર જવાનું છે. તમે તો કાયદાના જાણકાર છો, તમને ખબર છે કે પોલીસ સાથે સંઘર્ષમાં ખેડૂતોને આ રીતે ન ઉતારવા જોઈએ. બેન, પોલીસ સાથે કોઈને સંઘર્ષમાં ઉતાર્યા નથી અને ઉતારવાનો મુદ્દો નથી. કોંગ્રેસના જે કાંઈ નેતાઓને તમે ટ્રેક્ટરમાં બેસેલા જોયા, એ લોકોને તમે ગાંધીનગરમાં ટ્રેક્ટરમાં બેસેલા જોયા ને? ના, અમદાવાદમાં શાંતિપુરા. હા, અમદાવાદ ગાંધીનગરની રિંગ રોડ ઉપર. મોરબીથી જે ટ્રેક્ટર આવ્યું એ કોણ લઈને આવ્યું? ખેડૂતો. હા, તો એ ખેડૂતો કોની સાથે આવ્યા? કોંગ્રેસના કયા નેતાની સાથે મોરબીથી ટ્રેક્ટર ચલાવીને ગાંધીનગર સુધી આવ્યા? એમ કોને? પંકજ રાણસરિયાની હારે આવ્યા. મોરબીથી ટ્રેક્ટર ચલાવીને આગલી રાત્રે 100, 150, 200 કિલોમીટર જેને ટ્રેક્ટર ચલાવ્યું એ તો પંકજ રાણસરિયાની સાથે આવેલા ખેડૂતો હતા. અમિત ચાવડાને તો તમે રિંગ રોડ ઉપર ટ્રેક્ટરમાં બેઠેલા જોયા. અમિત ચાવડાએ ક્યાં 50 કિલોમીટર ટ્રેક્ટર ચલાવ્યું છે? એ તો ત્યાં રાહ જોઈને ઉભા હતા કે મોરબીથી અને કોંઢ ગામમાંથી જેવા ખેડૂતો આવે એટલે અમે અમારું ટ્રેક્ટર ઘુસાડી દઈએ. પંકજભાઈના નેતૃત્વમાં આવ્યા ને, પંકજભાઈને સાથે લઈને આવ્યા. વિક્રમ દવેની સાથે આવ્યા, અથવા વિક્રમ દવે ખેડૂતોની સાથે આવ્યા. કોંઢ ગામથી ખેડૂતો ગાંધીનગર આવ્યા, મોરબીથી ખેડૂતો ગાંધીનગર આવ્યા. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ ટ્રેક્ટર વાળી કરીને ગેનીબેન આ ટ્રેક્ટરમાં બેસી ગયા, પેલો પેલામાં બેસી ગયો. પેલા ખેડૂતો કોની સાથે આવ્યા એ તો પૂછો. એ એમનામ થોડા આવ્યા છે. નહીં, મારો પ્રશ્ન એ છે કે જો ગાંધીનગર જવાની પરવાનગી નથી તો ટ્રેક્ટર રેલી ગાંધીનગર નહીં જાય, પોલીસ એને રોકશે. બહુ સરળ નથી આ વાત. એમાં કેમ સંઘર્ષમાં ઉતર્યા નેતાઓ? વાત સરળ જ છે. માહોલ દોડવાનો પ્રયત્ન કર્યો. નહીં મેમ, માહોલ ડોળવાનો દેવાંશીબેન પ્રશ્ન નથી. આપણે ખેડૂતોને એવું કીધું હોય કે ગાંધીનગર જવાનું છે અને સરકારના બેરા કાનમાં અવાજ પહોંચાડવાનો હોય, તો રિંગ રોડ ગાંધીનગર નથી, ઓગણજ એ કઈ ગાંધીનગર નથી. ગાંધીનગર છે. ગાંધીનગર શબ્દ જ્યાં નથી એ ગાંધીનગર નથી. જ્યારે એવું કહેવામાં આવ્યું હોય કોઈ પણ દ્વારા કે આપણે ગાંધીનગર જવાનું, તો ગાંધીનગર એટલે ક્યાં? વૈષ્ણોદેવી સર્કલ, ઓગણજ સર્કલ, જુંડાલ સર્કલ, કયું એસપી રિંગ રોડ? એ થોડું ગાંધીનગર છે. તો સ્વાભાવિક છે કે ખેડૂત અથવા ખેડૂત વતી એમના પ્રતિનિધિ પૂછવાના તો ખરા ને કે તમે અમને, આ જેમ કે હું વિસાવદરમાં છું, હવે વિસાવદરની પહેલા માંડાવડ આવે. હવે હું વિસાવદર નું કઈ લાવું ને માંડાવડ ઉતાર દઉં તો કોઈ પૂછશે નહીં વાત વિસાવદર ની હતી, માંડાવડ કેમ ઉભા રાખ્યા તમે? તો વાત ગાંધીનગરની હોય તો વૈષ્ણોદેવી સર્કલ, જુંડાલ સર્કલ કે કેડીલા સર્કલ કે જે કઈ આવતા હોય ત્યાં શું કામ? કોઈ પૂછવાનું તો ખરું ને. એમાં માહોલ ડહોળવાની ક્યાં વાત થઈ બેન? પૂછે તો ખરા ને કોઈ કે ભાઈ જે વાત થઈ હતી એ ક્યાં છે? અને સભાની વાત ક્યાંય નહોતું લખ્યું સભા કરશું. તો કોઈ ખેડૂત તો પૂછે ને બેન કે ભાઈ સભાની વાત નહોતી થઈ, ટ્રેક્ટર રેલી કરવાની વાત થઈ હતી અને ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર જવાની વાત હતી, તો આમાં ગાંધીનગર ક્યાં છે અને રેલી ક્યાં છે? તો પૂછે એમાં માહોલ ડહોળવાનો. બે આખલા લડે ને ઝાડવાનો ખો નીકળે. તો એ ના થયું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અમારું ક્રેડિટ લેવાના ઝઘડામાં જે ખેડૂત છેક દ્વારકાથી ટ્રેક્ટર લઈને નીકળ્યો હોય, 2-3 દિવસ અહીંયા પહોંચ્યો હોય, મોરબીથી આવ્યા જે લોકો, કોંઢથી આવ્યા, એ લોકો તો અતિશય નિરાશ થઈને પાછા ગયા. એમને તો કોઈ જવાબ ન મળ્યો. બેન, એમાં એવું છે કે ક્રેડિટ બધી હું અત્યારે જાહેરમાં તમારા પ્લેટફોર્મના માધ્યમથી કહું છું, બધી ક્રેડિટ કોંગ્રેસને આપી દેવી. મહેરબાની કરીને અમને કોઈ ક્રેડિટ આપવી નહીં. ખેડૂતોના મુદ્દે ગુજરાતની સરકાર ગમે તે સારો નિર્ણય ભવિષ્યમાં લે તો એની બધી જ ક્રેડિટ કોંગ્રેસને આપી દેવી. અને હું તો ત્યાં સુધી મારામાં કોઈ સારી કોમેન્ટ કરશે ગોપાલભાઈ તમારો પણ આભાર કે આપનો પણ આભાર, તો હું સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીનશોટની પ્રિન્ટ કાઢીને કોંગ્રેસ કાર્યાલય મોકલી દે. જોતી જ નથી ક્રેડિટ. ક્યાં વાત કરો? ક્રેડિટ શું ક્રેડિટ એમાં? બેન, જાહેર જીવનનું કામ એવું છે. આ તો કોંગ્રેસના જે કઈ આગેવાનો છે ને ભગવાન ખૂબ સમજણ આપે પ્રાર્થના કરું છું. અમારા કરતા જાજા વર્ષોથી જાહેર જીવનમાં છે એને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે કોઈ પણ ઘટના છે એનું તાત્કાલિક પરિણામ ન હોય. ખેડૂતોની ટ્રેક્ટર રેલી સફળ થઈ ગઈ, સરકારે વાત માની લીધી, તો પણ એની તાત્કાલિક ક્રેડિટ ન હોય બેન. જાહેર જીવનમાં ઇમેજ બનાવવામાં બગાડવામાં વર્ષો લાગે. કોઈ માણસ કે કોઈ પાર્ટી બહુ સારી છે એવું સાબિત થવામાં 10 વર્ષ લાગે.
અને કોઈ માણસ કે કોઈ પાર્ટી ખરાબ છે એવું સાબિત થવામાં 20 વર્ષ લાગે. એક જ ટ્રેક્ટર રેલી, એક જ પદયાત્રા, એક જ ભૂખ હડતાલ, એક જ આંદોલનથી ન થાય બેન આ બધું. એટલી સમજણ અમને તો છે જ કે આ ટ્રેક્ટર રેલી સફળ થઈ જાય તો કઈ એનાથી કોંગ્રેસ વાળા હીરો ને આપવાળા જીરો ન થઈ જાય, અને નિષ્ફળ થાય તો આપવાળા જીરો ને કોંગ્રેસ વાળા હીરો એવું ન થાય. રાજનીતિ બહુ જ લાંબા ગાળાનો ખેલ છે. 10-10, 20-20, 30-30 વર્ષની આ આખી બાબત છે. એમાં અમને એટલી તો સેન્સ છે, કોમન સેન્સ, કે ક્યાં એમાં કઈ ત્યાં મતદાન ચાલુ હતું કે ટ્રેક્ટર રેલી સફળ થઈ ગઈ તો હવે બધા ખેડૂતો જો ખૂણામાં ઈવીએમ પડ્યું, જાઓ જે મજા આવે બટન મંડો દબાવવા. એવું ના હોય બેન. અમારો સ્પષ્ટ વાત છે કે શરૂઆતમાં અમે એમ કીધું, અમે એટલે આમ આદમી પાર્ટીએ, કે અમે આમાં જોડાશું. ત્યારબાદ કોંગ્રેસે એવું કીધું કે તમે ના આવતા, તો અમે એટલે કે આમ આદમી પાર્ટી એમ કીધું કે અમે નહીં આવીએ. એટલે અમે આખી પદયાત્રામાં, ટ્રેક્ટર યાત્રામાં આમ આદમી પાર્ટીનો ક્યાંય ચિત્ર, પિક્ચર, રોલ છે જ નહીં. પણ મોરબીની અંદર રહેતા પહેલા જ દિવસથી આંદોલન સાથે સીધી રીતે સંકળાયેલા પંકજ રાણસરિયા ખેડૂત બનીને મોરબીના નાગરિક તરીકે, સમાજના આગેવાન તરીકે એમાં જોડાય એટલે તમારે દોષ અમારી ઉપર નાખી દેવાનો. વિક્રમ દવે જેના સ્થાનિક છે, મૂળ વતની છે, લોકો સાથે વર્ષોથી સંકળાયેલા છે, બાપ દાદા વખતનો સંબંધ છે ધાંગધ્રામાં. ડોક્ટર રાણા ત્યાંના વતની છે, એનું વતન જન્મ ત્યાં થયો છે ધાંગધ્રા જિલ્લામાં, હળવદમાં. ઈ ત્યાંના સામાજિક રીતે પણ કનેક્ટેડ છે. કોંઢ ગામના મોટા ભાગના ખેડૂતો ક્ષત્રિય સમાજના છે. ડોક્ટર રાણા ક્ષત્રિય છે, એ એમય પર વર્ષોથી પરિચિત છે. ઈ નાતે એ બધા આવ્યા એટલે કોંગ્રેસે અમારી ઉપર હાર પહેરાવી દીધો કે આપ વાળા આવું કર્યું. ભાઈ આપ વાળા હોય એમાં ઈશુદાન ગઢવી હોય, ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, પ્રવીણ રામ હોય. આપ વાળા હોય ને આટલા હોય. અમે નતા, પાર્ટી નથી, પણ અમારા કેટલાક લોકો સ્વયંભૂ સ્વેચ્છાએ લાગણીથી, સમાજની ભાવનાથી, ખેડૂતની ભાવનાથી, વિસ્તારની ભાવનાથી જોડાયા. અને એમાં કોંગ્રેસને ન ગમ્યું અને એટલે આ 2-3 દિવસથી ઉપાડો લીધો છે કે આપ વાળા ફેલ કરી નાખ્યું ને આપ વાળા. હવે તમે એક કામ કરો બેન, કે ગુજરાતમાં તો કઈ એવું નથી ખેડૂતોના થાંભલા વાળો એક જ વિષય છે. ખેડૂતોને હમણાં ખાતર નથી મળવાનું, ખબર જ છે, લાઈનોમાં જ આખા ગુજરાત ઉભું રહેવાનું છે. નકલી બિયારણો ધાબડી જાય છે. ખેડૂતોને ખેતરે જવાના રસ્તાના પ્રશ્નો અનેક છે આખા ગુજરાતમાં. ખેતરે ચાલવા ન દે રસ્તે પર જતા માટે. કંપનીઓ દ્વારા જમીનમાં પ્રદૂષણ કરવામાં આવે છે. અનેક પ્રશ્નો, અનેક સૌરાષ્ટ્રના તો અનેક જિલ્લાઓમાં પ્રશ્ન કંપનીઓ અને ખેતીને લગતા છે. બોલો ને, જાઓ બોલો. કોઈ બોલશે નહીં બેન. વિધાનસભામાં હું બેઠો તો, મેં ગાય વગાડીને કીધું કે આ કંપનીઓ થાંભલા નાખવા આવે છે ત્યારે જે પોલીસ લાવે છે એ ભાડાની પોલીસ છે. આ વાત ગુજરાતમાં સૌથી પહેલી બહાર લાવવા વાળો કોઈ વ્યક્તિ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયા છે. ત્યારે કોંગ્રેસ વાળા નહોતા બોલ્યા વિધાનસભામાં, હું બોલ્યો તો, મેં પ્રશ્ન પૂછ્યો તો. મેં દેવાંશી બેન રાતના 10 વાગ્યા સુધી વિધાનસભાની અંદર હું બેઠો હતો. કોંગ્રેસનો એક પણ માણસ નહોતો વિધાનસભામાં. ભાજપ વાળા બેઠા હતા, હું બેઠો હતો ને અમારા માણસો હતા. વિધાનસભામાં હું ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2026 લઈ આવ્યો. આ થાંભલા બાબતના વળતરની કાયદો બનાવવાનું બિલ હું લાવ્યો. મારું બિલ મારે વિધાનસભામાં એડમિટ કરાવવું હતું તો હું રાતના 10 વાગ્યા સુધી બેઠો અને ભાજપ વાળાની ટીકા, ટિપ્પણી, મેણા, ટોણા, અપમાનજનક વાણી વર્તન મેં સહન કર્યું. શું કામ? કે મારા વીજળી સુધારા બિલની પહેલા યુસીસી ની ચર્ચા હાલતી હતી રાત્રે વિધાનસભાની અંદર. રાત થઈ ગઈ અંધારામાં અને અમારી સામે જોઈને ભાજપના માણસો જેમ ફાવે તેમ વર્તન કરતા હતા. અમારી મજાક ઉડાવવાનું, મેણા મારવાનું, અમને નીચા દેખાવાનું કૃત્ય કરે એવા પ્રકારનું બધું કરતા હતા યુસીસી ના નામે. હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન. હું વિધાનસભામાં બેઠો મારી સામે જોઈને બોલતા તો હું બહાર ન નીકળી ગયો. શું કામ? કે મારું વીજળી એમેન્ડમેન્ટ બિલ મારે દાખલ કરાવવું હતું વિધાનસભા ગૃહમાં. એટલે હું એ બધું કલાક સાંભળ્યું મેં. અને પછી જયારે વીજળી યુસીસી બિલની ચર્ચા પૂરી થઈ, અધ્યક્ષશ્રીએ બિલને મત ઉપર મૂક્યું, મતદાન પૂરું થયું એટલે તરત નેક્સ્ટ ક્રમમાં મારો વારો આવ્યો. અમે રાતના 10 વાગ્યા સુધી વિધાનસભા ચાલુ રહી એમાં બેઠા ખેડૂતો માટે, થાંભલા માટે. ઈ આ ગોપાલભાઈ. કોંગ્રેસનો એક પણ સિંગલ માણસ આ રેકોર્ડ ઉપર છે, જાઓ હાજરી પત્રક જોઈ આવો, એકેય માણસ આ વિધાનસભામાં બિલ આવ્યું ત્યારે બેઠા નહોતા. અને અત્યારે ખેડૂતના મસીહા થઈ ગયા. એટલે તમે 200 રૂપિયાનો ગમછો લઈને માથે લપેટી દો એટલે ખેડૂત થઈ જાવ. વિધાનસભામાં કોણ બોલશે? તો અમે બેન એવા કોઈ ખરાબ માણસો નથી. ક્રેડિટ બ્રેડિટ અમારે કઈ જોતી નથી. ભગવાને જે નસીબમાં લખ્યો છે એ આપશે બેન.
ભગવાને ધાર્યું હશે તો જીતશું, નહીં ધાર્યું તો હારી જવું. ક્રેડિટના ચક્કરના ભૂખ્યા અમે નથી. અમે જે કાંઈ કામ કર્યું છે એ નિષ્ઠાથી કર્યું છે, ઈમાનદારીથી કર્યું છે અને લાગણીથી કર્યું છે. અને એટલે આજે ગુજરાતમાં એવું કહેતા હતા ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા કે ત્રીજી પાર્ટી નહીં હાલે, તેમ છતાંય આજ ગુજરાતમાં ત્રીજી પાર્ટી દોડાવી બતાવી છે. એ માત્ર અમારી મહેનતથી નથી થયું બેન. કેવી એ રીતે અમારી દોડી ગઈ? 5 ધારાસભ્યોમાં પાર્ટી દોડી ગઈ? બેન, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કઈ પાર્ટીના 5 ધારાસભ્ય હતા? ના ના, એ છે જ તમારા 5 હમણાં તમે કહો હા કે તો દોડાવી ઝીરો. બતાવી. અરે ગોપીબેન, અલા દેવાંશીબેન, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બેય ઢોલ વગાડી વગાડીને કહેતા હતા કે અહીંયા ત્રીજી પાર્ટી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. એની વચ્ચે 5 ધારાસભ્યો આવ્યા તો પાર્ટી દોડી નહીં. 15 તાલુકા પંચાયતના પ્રમુખ આમ આદમી પાર્ટીના છે, 60 જિલ્લા પંચાયતના સભ્યો છે, એક આખી જિલ્લા પંચાયત છે, 5 ધારાસભ્યો છે. આ બધું જે પાર્ટી પાસે હોય એ પાર્ટી જનતાનો આશીર્વાદ, ભગવાનનો આશીર્વાદ ને સાચી દાનતથી કામ કર્યા સિવાય શક્ય નથી બેન. અમે ક્રેડિટના ભૂખ્યા, નબળી માનસિક ઈશ્વર ત્યારે જ કોઈ માણસને આગળ આવવા દે જ્યારે એના ઈરાદા બેન સારા હોય. આ ભાજપ અને કોંગ્રેસ બંને અમને પાડી દેવા માટે છે ને બેઠા જ છે. છતાંય અમારું કઈ નથી બગડતું એટલા માટે કે અમારા ઈરાદાઓ સારા છે. સત્તામાં આવવું છે પણ કોઈ પણ રીતે સત્તામાં આવવા જ ગતકડા કરવા એ માનસિકતા અમારી નથી. અમે કામ કરીને આવશું, લોકોનું દિલ જીતીને આવશું, લોકોના પીડાને વાચા આપીને આવશું. મારા આમાં 2 પ્રશ્ન છે કે જ્યાં સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો આટલી હદ સુધીનો સંઘર્ષ છે અને એકબીજાને પેલો લડલો ખતમ કરલો, એક દૂસરે કોઈ પ્રકારના પેલા મીમ બને ને કે અંદરો અંદર ઝઘડીને બધું ખતમ કરી નાખો, એ પ્રકારની જ્યાં સુધી ગુજરાતમાં વિપક્ષની સ્થિતિ છે ત્યાં સુધી 2 બિલાડી ઝઘડે ને વાંદરો ન ફાવે, વાંદરો જ ફાવી જાય એ પ્રકારનું જ રહેવાનું છે. શું કામ સ્થિતિ બદલાશે? ભાજપ વાળા વાંદરા જેવા છે એવું તો તમે માનો છો ને ટૂંકમાં? તમને એટલું તો આપણે પેલા તમારે સિમ્બોલિક કઈ જોવું વાંધો નહીં, અમે તો બિલાડા જ છીએ, નાના માણસો છે, બિલાડી જેવા જ છે. અમે વાંદરા તો નથી ને, કમસે કમ બિલાડી હોવું વાંધો નથી, પણ વાંદરો હોવું ખરાબ વસ્તુ. કેમ એવું ના? હું એક પણ આપણે કોઈને એવું કહીએ તો બિલાડી જેવો છે, વાંદરા આપણે કોઈને આપણે કોઈને કહીએ તેમ કે વાંદરા જેવો છે, અને લખણ વાંદરા જેવા છે, વાંદરા જેવો થામા, વાંદરી જેવી થામા, એમ કે બિલાડું તો કોઈ બોલતું નથી. અમે બિલાડી છીએ, અમને વાંધો નથી, પણ ભાજપ તો વાંદરો છે ને. હવે એ છોડો, હાલો કઈ વાંધો નહીં. તો અપાર્ટ ફ્રોમ જોબ, મારું એમ કેવું છે કે ગુજરાતમાં દેવાંશીબેન, અમે લોકો આમ આદમી પાર્ટી રાજનીતિમાં આવ્યા એને ઠીક 5 વર્ષ થયા. 2020માં હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને 21માં લગભગ ઈશુદાન ગઢવી જોડાયા, ત્યાર પછી ચૈતર વસાવા જોડાયા. આ બધું 5 વર્ષ જૂની વાત નથી. 5 વર્ષમાં અમે લોકો ખરા દિલથી, સારા ઈરાદાથી મહેનત કરીને આમ આદમી પાર્ટીને એક લેવલે લાવી શકતા હોય તો કોંગ્રેસના આટલા બધા 10 ખટારા ભરાય એવા કદાવર નેતાઓ 30 વર્ષની અંદર કેમ કઈ ના કરી શક્યા? કંઈક તો એમની અંદર કંઈક ખામી રહી હશે ને. આજ અમે સંઘર્ષ કરીને ઉપર આવ્યા છીએ એટલે અમને મેણા મારવામાં આવે છે ને. અમે તે વેતી ગંગામાં હાથ ધોઈ લીધા હોત તો ભાજપ કોંગ્રેસમાં જોડાઈ ગયા હોત તો તાલુકા જિલ્લાનો હોદ્દો લઈને ડીંગો કરતા હોત, પણ અમે એવું નથી કર્યું. અમે સંઘર્ષ કર્યો, નવી પાર્ટી ઊભી કરવામાં અમે અમારો પરસેવો રેડ્યો છે, અનેક તકલીફો અમે ભોગવી છે, એનું કોઈ લિસ્ટ જ નથી. આજ અમને તો એટલે ટીકા કરવામાં આવે છે કે અમે સંઘર્ષ કરીને ગુજરાતની રાજનીતિમાં એક નવો રસ્તો ઉભો કર્યો. જે લોકોની જવાબદારી 30 વર્ષથી ભાજપને રોકવાની હતી એણે શું કર્યું? એમણે મુદ્દા ઉઠાવ્યા હોત, એક કન્વિન્સિંગ વાત કરી હોત, પોલિટિકલી લોકોને જેવા લોકો રાજકારણમાં આવ્યા જ ન હોત અને આવ્યા હોત તો સફળ ન થયા હોત. અમે સફળ થયા છીએ એનો દેવાંશીબેન એક અર્થ એવો નીકળે છે કે ભાજપ અને કોંગ્રેસ ક્યાંક નિષ્ફળ ગયા છે તો જ અમે સફળ થયા છીએ. ખાલી મારી મહેનતથી હું સફળ ન થાવ. પણ આમ આદમી પાર્ટી પર જે આરોપ લાગે છે ને કે લોકોને બહુ સરળતાથી ઉશ્કેરી દે છે, એટલે કાર્યકર્તા પણ એવી વાત કરે કે ભાઈ આપણે તો થાંભલા ઉખાડી નાખીશું, નામ કરી નાખીશું ને હળદડવાળી કરી નાખીશું. એટલે હળદડવાળીના નામ પર થયું શું છેલ્લે? નેતા તો તમારા મોટા નેતા થઈ ગયા અને પછી જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં, એટલે નેતાઓ તો સેટ થઈ જાય છે, આંદોલન એમના માટે એક પ્લેટફોર્મ બની જાય છે. જે ખેડૂતો ત્યાં હળદડ ગામના છે જેમના પર કેસ ચાલે છે, એ લોકોનું શું? દર વખતે આમ એટલે ખેડૂતોને માર ખવડાવવો એને થોડું રાજનીતિ કરી કહેવાય.
બેન, આ મોરબીમાં થાંભલા નાખતી વખતે પોલીસે જે માર્યા એ માર કોણે ખવડાવ્યો? હાલો, આ તો વડદડ વાળું છે એટલે તમે ગોપાલ ઇટાલિયા ઉપર તોપનું નાળચું માંડ્યું તમે એટલે કોઈએ. હળદરની આ મોરબીમાં કોણે માર ખવડાવ્યો? અને એ પાછા રાજ્ય સરકારના મંત્રીના ગામમાં પોલીસે માર માર્યો બહેનોને, એ માર કોણે ખવડાવ્યો? વિદ્યા સહાયકો, એલઆરડીની બહેનો, આંગણવાડીની બહેનો ગાંધીનગર આંદોલન કરવા આવે, એ માર કોણ ખવડાવે છે? હળદરના મારની આંગળી અમારી ઉપર ચીંધો છો, કઈ વાંધો નહીં. ગુજરાતના ગાંધીનગરમાં કોઈ પણ માણસ આંદોલન કરવા જાય અને દોડાવીને મારે છે, એ કોણ માર ખવડાવે છે? ક્યારેક તો આપણે પૂછીએ એ વાંદરાને, એટલે સોરી ભાજપને, કે આ શું કામ આ કરો છો ગુજરાતમાં? લોકોની વાત કેમ નથી સાંભળવામાં આવતી? સુરતની અંદર વેપારીને મારેલા 2017માં જીએસટી આંદોલન વખતે લોકો ભેગા થયા હતા. તો મહુવામાં મેથળા બંધાળામાં માર માર્યો. અત્યારે રાજુલામાં પેલું હાલે છે માઇનિંગનો પ્રોજેક્ટ, એની વિરુદ્ધમાં લોકો ખૂબ બોલી રહ્યા છે. કાલ એને પોલીસ મારશે જો વધુ ભેગા થશે. એ માર તો અમે નથી ખવડાવતા. લોકો શાંતિપૂર્વક આંદોલન કરે તો પણ પોલીસ તો મારે જ છે. તો પછી માર ખાધા પછી તો લોકો 4 શબ્દો બોલે તો કે તમે ઉશ્કેરાઈ ગયા અને ઉશ્કેરાટ થઈ ગયો. એક તો તમારે અમારું કામ નથી કરવું, અમારી વાત નથી સાંભળવી, અમે 4 શબ્દો બોલશું તો કે છે તમે ઉશ્કેરાઈ ગયા. હવે શું કરવાનું આ પરિસ્થિતિમાં? નહીં, એટલે તમારા જેવા કાયદાના જાણકાર માણસો તો સેફલી એવા શબ્દો નથી વાપરતા કે જેના કારણે એમના પર બહુ મોટા કેસ થાય. પણ બાકીના લોકો જે ઉશ્કેરાટમાં ઘણું બધું બોલી જાય છે, એ લોકો પર જ્યારે માર તો ખાય જ છે, પણ એના પછી આખી જિંદગી રહે એવા કેસ થઈ જાય છે એમના પર. પ્રશ્ન એનો છે ગોપાલભાઈ. બેન, પ્રશ્ન એ નથી. હું એમ કહું છું કે જે આંદોલનો સ્વયંભૂ ચાલતા હોય છે, લોકો સ્વયંભૂ પોતે આગળ આવે છે. પોલીસ તો એને મારે છે ને. ગુજરાતમાં 500 એવી ઘટના છે કે જેમાં કોઈ રાજકીય એંગલ જ નહોતો, છતાંય તે સરકારે એમને માર માર્યો ને. બિન રાજકીય રીતે ચાલતા આંદોલનોમાં પોલીસે ન માર માર્યો હોય તો તમે મને કહો. એમાં એફઆઈઆર થાય છે, એમાં જેલમાં પત્રકારો ઉપર કેટલી બધી એફઆઈઆરો કરીને ગંભીર ગુનામાં જેલમાં પૂરી દીધા. ધાંગધ્રામાં પેલો મેહુલ ભરવાડ હતો, એ તો પત્રકાર હતો ને, એ કોઈ પાર્ટીનો માણસ નથી. કચ્છના ઓલા પત્રકાર હતો જે કવર કરતો હતો, તમને ખ્યાલ હશે, થાંભલાની સ્ટોરી કવર કરતા પત્રકાર ઉપર લૂંટની એફઆઈઆર પોલીસે કરી. અમે રાજકારણમાં છીએ એટલે અમારા ઉપર આંગળી ચીંધવી બેન આસાન છે કે તમારા કારણે ઉશ્કેરા, તમારા કારણે માર્યા, તમારા કારણે એફઆઈઆર થઈ. પેલો પત્રકાર કચ્છની અંદર વાંઢિયા ગામે જ્યારે થાંભલા નખાતા હતા ત્યાં રિપોર્ટિંગ કરતો હતો, પોલીસે એને લૂંટની એફઆઈઆરમાં હલવાડી દીધો. ત્યાં આપણે કહીશું કે ભાઈ આ તો પત્રકાર છે, આ તો ડિજિટલ પત્રકાર છે, આ કવર કરવા આવ્યો હતો, આને કેમ પોલીસે જેલમાં પૂર્યો? હળદરની ઘટનામાં પેલી બેન હતી કાજલબેન, ડિજિટલ પત્રકાર છે, એને પોલીસે પકડી લીધી, ઝપાઝપી કરી લીધી. એ વિડીયો આપણે જોયા હતા. અહીંયા તો અમે રાજકારણમાં છીએ એટલે અમારી ઉપર આરોપ મૂકવો, આંગળી ઉઠાવી બહુ હેલી થઈ જાય છે. કઈ વાંધો નહીં, ભલે ઉઠાવે. પોલીસ તો તોય મારે છે લોકોને, પોલીસ તો તોય જેલમાં પૂરે છે, પોલીસ તો તોય ખોટી એફઆઈઆરો કરી નાખે છે, પોલીસ તો તોય લોકોને ગંભીર ગુનામાં ફસાવી દે છે. આ નાસિરનગરનું ડિમોલેશન થયું, અમે તો નથી એમાં ક્યાંય, આમ આદમી પાર્ટી રાજકારણીયા નથી, તોય લોકોને જબરજસ્તીથી ધક્કા મારીને બેઇજ્જત કરીને મારીને કઢાડ્યા ને ત્યાંથી. તો જ્યાં અમે લોકો આગેવાની લઈએ છીએ ત્યાં અમારા ઉપર માછલા ધોવાય છે. અમે નથી ત્યાં એ ધંધો તો આ જ કરે છે ભાજપવાળા. તો કોઈ તો ભાજપવાળાને પૂછે કે આવું શું કામ કરો છો જનતા સાથે તમે? છેલ્લો પ્રશ્ન આમાં કે આ ખેડૂતો જે છેલ્લે નિરાશ થઈને પાછા ગયા આ રેલીમાંથી, આમ આદમી પાર્ટીનો શું કાર્યક્રમ છે? એ શું મદદ કરશે? આમ આદમી પાર્ટી આજે જ કાર્યક્રમ જાહેર કર્યો છે કે સુરેન્દ્રનગરમાં અમે ખેડૂત મહાપંચાયત કરશું ખેડૂતોના મુદ્દા ઉપર, કેમ કે આગળ પણ અમે ખેડૂતોના મુદ્દે લડતા આવ્યા છે. અમે ગુજરાતમાં 8 જેટલી ખેડૂત મહાપંચાયત કરી, જામનગરમાં, કચ્છમાં, સુરેન્દ્રનગરમાં, અમરેલીમાં, ત્યાં દક્ષિણ ગુજરાતમાં અમે કરેલી. ત્યાર પછી ગાંધીનગરમાં એક મોટી કિસાન મહાપંચાયત કરી, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં પદયાત્રા કરેલી અમે ખેડૂતોની. ખેડૂતોના અનેક મુદ્દા ઉપર અમે સતત બોલતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ અમે બોલશું. અને એના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં આવતી 27 તારીખે ખેડૂત મહાપંચાયત આમ આદમી પાર્ટીના બેનર નીચે આયોજિત અમે કરી છે. અને એમાં અમે ખેડૂતોના જે કાંઈ વિવિધ પ્રશ્નો છે એને ઉજાગર કરવાનું, લોકોને જાગૃત કરવાનું, લોકોને હિંમત આપવાનું કામ અમે સભાના માધ્યમથી કરશું. જો કે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે 27 પહેલા તો સરકાર આવા કશુંક નિવેડો લાવી દેશે.
એટલે મહાપંચાયત માટે શુભેચ્છાઓ, પણ એની પહેલા પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. જો દેવાંશીબેન પ્રશ્ન સોલ્વ થઈ જાય તો બધી ક્રેડિટ કોંગ્રેસને આપવી એવું મારું જાહેર નિવેદન છે, અને ક્રેડિટના કોથળા ભરીને ટ્રકમાં નાખીને હું કોંગ્રેસ કાર્યાલય મોકલાઈ દઈશ. જાઓ, રાજી થાઓ, જલસા કરો. થેન્ક આ યુ સો મારું મચ. જાહેર નિવેદન છે. એટલે તમે જ્યારે કઈ સરકાર નિર્ણય લઈ લે ત્યારે કહેજો કે આ કાર્યક્રમની બધી જ ક્રેડિટ કોંગ્રેસને અને કોંગ્રેસના જે નેતાઓ ટ્રેક્ટર હાંકતા હતા એને જાય છે, એવા ફોટા બનાવજો. મારો ફોટો ક્યાંય વાપરતા નહીં. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ. થેન્ક યુ.